હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ બી હેલ્ધી. આજ આપણે આ વિડીયોમાં દહીં વિશે વાત કરીશું. દહીંના શું ફાયદા છે, તેને ક્યારે કેવી રીતે ખાવું જોઈએ વગેરે આપણે આ વિડીયોમાં જોઈશું. તો ચાલો શરૂ કરીએ. દહીં પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય છે. દહીં ખાવાથી હેલ્થને એક નહીં પરંતુ બીજા અનેક ઘણા ફાયદા થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે દહીં સ્કિન અને વાળ માટે પણ ગુણકારી સાબિત થાય છે. દહીંમાં કેલ્શિયમ, વિટામિન B12, વિટામિન B6, રાઇબોફ્લેવિન અને પ્રોટીન જેવા અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. દહીં ખાવાથી બીજી અનેક બીમારીઓથી તમે બચી શકો છો. દહીં ખાવાથી અપચો અને કબજિયાત જેવી સમસ્યા દૂર થાય છે. પરંતુ આજે તમને જણાવી દઈએ કે દહીં ખાવાની પણ એક સાચી રીત અને સમય હોય છે. તમે ખોટા સમયે અને ખોટી રીતે દહીંનું સેવન કરો છો તો હેલ્થને નુકસાન થઈ શકે છે. તો જાણો દહીં ખાવાનો સાચો સમય અને રીત. દહીંની તાસીર ઠંડી હોય છે. આ માટે એક્સપર્ટ ખાસ કરીને બપોરે દહીં ખાવાની સલાહ આપે છે. બપોરે તમે રેગ્યુલર દહીં ખાઓ છો તો પાચન તંત્ર મજબૂત રહે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર તમે બપોરના સમયે 1 કપ દહીં ખાઓ છો તો વાળ સિલ્ક થાય છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. પરંતુ 1 કપ દહીં તમારે ઠંડીની સિઝનમાં ખાવાનું નથી. ઠંડીમાં દહીં ખાવાથી શરદી, ખાંસી જેવી સમસ્યા થઈ શકે છે. આ સિવાય બને એમ ઘરનું તાજું દહીં ખાઓ. ઠંડીમાં ફ્રીજમાં મૂકેલું દહીં ખાશો નહીં. આ દહીં ખાવાથી હેલ્થ સમસ્યાઓ વધી શકે છે. જૂનું અને ખાટું દહીં ખાવાથી ગેસ, પિત્તથી લઈને બીજી બીમારીઓ થવાના ચાન્સીસ વધી જાય છે. દહીં ક્યારેય પણ કોઈ વ્યક્તિએ રાત્રિના સમયે ખાવું જોઈએ નહીં. દહીં ખાવાનો સૌથી બેસ્ટ ટાઈમ બપોર છે. આ સાથે ક્યારેય પણ દહીંમાં મીઠું, દૂધ કે ઘી નાખીને ન ખાવું જોઈએ. હવે આપણે શરૂ કરીએ દહીં ખાવાના 10 ફાયદા. 1. હાઈ બ્લડ પ્રેશર માટે. દહીં હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી બચાવવામાં મદદરૂપ થાય છે. દહીં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. બીજું, વેઇટ લોસ માટે. જે લોકોને વજન વધારવાની સમસ્યા હોય તો દહીંમાં જીરું મિક્સ કરીને ખાવાથી વજન ઓછું થાય છે. આ માટે પહેલાં જીરાને શેકીને પીસી લો, બાદમાં દહીં સાથે મિક્સ કરીને ખાઓ. કફની સમસ્યા. દહીં સાથે ખાંડ મિક્સ કરીને ખાવામાં આવે તો કફની સમસ્યા દૂર થાય છે અને શરીરને ઊર્જા મળે છે. તો ઘણા લોકો ઘરેથી બહાર નીકળતા પહેલા દહીં અને ખાંડ ખાઈને જતા હોય છે. ચોથું, એસિડિટી માટે. જે લોકોને હંમેશા એસિડિટીની સમસ્યા રહેતી હોય તેમણે દહીંમાં સિંધુ મીઠું મિક્સ કરીને ખાવું જોઈએ. પેટની કોઈ પણ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે દહીં અચૂક ખાવું જોઈએ. મોઢામાં ચાંદા હોય તો પણ દહીં અને અજમો ખાવાથી રાહત મળે છે. પાંચમું, કબજિયાત માટે. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેઓ દહીંમાં કાળા મરી મિક્સ કરીને ખાવાથી પાચન બરાબર થાય છે. વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ દહીં અને કાળા મરી અસરકારક છે. છઠ્ઠું, રોગપ્રતિકારક શક્તિ વધારે. ઇમ્યુનિટી વધારવા માટે દહીંનું સેવન કરો. દહીંમાં રહેલા બેક્ટેરિયા શરીરને ઝેરી તત્વો સામે લડવામાં અને રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. દહીંમાં રહેલા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સાતમું, લીવરની સમસ્યામાંથી છુટકારો. દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ સારા બેક્ટેરિયા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે, જે લીવર માટે ફાયદાકારક છે. આઠમું, ભૂખ વધારે. જે લોકોને ભૂખ ઓછી લાગતી હોય અથવા કંઈ પણ ખાવાનું મન ન થતું હોય તો તે લોકોને દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. દહીંમાં સંચળ મિક્સ કરીને ખાવાથી ભૂખ લાગે છે. નવમું, હાડકાં મજબૂત બને. દહીંમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, જેનાથી હાડકાં અને દાંત મજબૂત થાય છે. સાંધાના દુખાવામાં પણ દહીં ફાયદાકારક છે. 10મું, સ્ટ્રેસ દૂર કરે. દહીં ખાવાનો એક ફાયદો એ પણ છે કે એનાથી મનને આરામ મળે છે અને તણાવ ઓછો થાય છે. દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારા છે. તો આ હતા દહીંના ફાયદા. જો તમને વિડીયો સારો લાગ્યો હોય
અથવા કંઈ જાણવા મળ્યું હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ.